નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 યોગ સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ એમાં જે ત્રીજું ચેપ્ટર છે સૂર્ય નમસ્કાર એ વિશે થોડી સમજૂતી મેળવવાના છીએ. સૂર્ય નમસ્કાર એ વ્યક્તિને અનેક વ્યાધિઓમાંથી મુક્ત કરનાર શાસ્ત્રોક્ત વ્યાયામ છે. જે પ્રમાણે શાસ્ત્રોએ બતાવ્યું છે એ પ્રમાણેનો વ્યાયામ સૂર્ય નમસ્કાર આપણને પ્રાચીન ઋષિમુનિઓ દ્વારા વારસામાં મળેલી સંપૂર્ણ સાધનાની અમૂલ્ય ભેટ છે, જેને આજે સમગ્ર વર્લ્ડ ફોલો કરી રહ્યું છે. સૂર્ય દેવતાને નમસ્કાર કરી મંત્રોચ્ચાર સહ આરાધના કરવાનો રિવાજ આપણે ત્યાં વર્ષોથી પ્રવર્તે છે. શાસ્ત્રમાં કહ્યું છે કે સૂર્ય આત્મા જગત્તુ સૃષ્ટ ઋગ્વેદમાં આ વાત કહી છે, અર્થાત સૂર્ય જગતના સર્વ પદાર્થોનો આત્મા છે. સૂર્ય ધરતી પર રહેનાર બધા જ જીવોનો જીવનદાતા અને સૌરમંડળના અસ્તિત્વનો તે મૂળ આધાર છે. સૂર્યનારાયણ એ ભગવાન વિષ્ણુનું સ્વરૂપ છે અને સૂર્ય પોતાના આધિભૌતિક સ્વરૂપે સ્થૂલ અંધકારને દૂર કરે છે. આધિદૈવિક સ્વરૂપે એ પ્રાણીઓની ઉત્પત્તિ અને તેનું પોષણ કરે છે અને આધ્યાત્મિક સ્વરૂપે એ અજ્ઞાનતા દૂર કરી અને આપણને વાસ્તવિકતા શું છે એનું દર્શન કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, સૂર્ય નમસ્કારની કુલ 12 સ્થિતિ છે અને આ 12 સ્થિતિ યોગાસન અને પ્રાણાયામની મિશ્ર પ્રક્રિયા છે. તેથી તેને સંપૂર્ણ વ્યાયામ કહેવામાં આવે છે. આ માત્ર શારીરિક જ નહીં, પરંતુ શ્વાસોચ્છ્વાસની ક્રિયા અને મનની એકાગ્રતા સાથે કરવામાં આવતી બૌદ્ધિક ક્રિયા પણ છે. સૂર્ય દેવતાના જુદા જુદા 12 નામ છે અને આ દરેક નામનું 12 સ્થિતિ સાથે મંત્ર સ્વરૂપે ઉચ્ચારણ કરવામાં આવે છે અને પ્રત્યેક નમસ્કાર આશરે અડધી મિનિટ જેટલો સમય લે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ આજે સૂર્ય નમસ્કારની પ્રારંભિક સ્થિતિ કઈ હોય છે. તો પાથરેલા આસન પર શાંત ચિત્તે સવારે ઉગતા સૂર્યની સામે ચહેરો રાખીને પૂર્વાભિમુખ ઊભા રહેવું અને બંને હાથ સીધા રાખવા, બંને પગ એકસાથે જોડાયેલા રાખવા અને શ્વાસોચ્છ્વાસ જે આપણા છે એ સામાન્ય રાખવા. આ પ્રારંભિક સ્થિતિ છે. આ સ્થિતિમાં આપણે ઊભા રહેવાનું છે. હવે પહેલી સ્થિતિ કઈ છે? એનો મંત્ર છે ઓમ મિત્રાય નમઃ. એમાં શું પોઝિશન લેવાની છે? તો બંને પગ એક સાથે રાખી સીધા ઊભા રહો. બંને હથેળીને છાતી સામે નમસ્કાર મુદ્રામાં જોડી શ્વાસ પૂરેપૂરો બહાર કાઢો. શરીરને તણાવ મુક્ત રાખો. આ સ્થિતિને પ્રણામ આસન કહે છે. સૂર્ય નમસ્કારમાં સ્થિરતા નથી, તેથી તે સૈદ્ધાંતિક દ્રષ્ટિએ યોગાસન નથી, પરંતુ યોગાસનો પર આધારિત ઉત્તમ વ્યાયામ છે. ફાયદા, સ્થિતિ એકના કયા ફાયદા છે? તો શારીરિક તથા માનસિક સંતુલન વધે છે, આપણો આત્મવિશ્વાસ વધે છે અને આંતરિક ચેતના જાગૃત થાય છે. સ્થિતિ 2 છે. એનો મંત્ર છે ઓમ રવૈ નમઃ. ધીમે ધીમે બંને હાથ કોણીમાંથી વાળ્યા વગર સીધા ઊંચા લઈ જઈ પાછળની તરફ કમરમાંથી વળી શકાય તેટલું વળીને પાછળ ઝુકાવો. પગ સીધા રાખો. આ સ્થિતિને હસ્ત ઉત્થા આસન કહે છે. શરીરને પાછળ ઝુકાવતી વખતે શ્વાસ ભરતા ભરતા અંતિમ સ્થિતિમાં પહોંચો. તેના ફાયદા છે કરોડનું લચીલાપણું વધે છે, ખભા, છાતી અને પેટના સ્નાયુ મજબૂત બને છે. આ બીજી સ્થિતિ હતી વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી જે ત્રીજી સ્થિતિ છે એનો મંત્ર છે ઓમ સૂર્યાય નમઃ.
ધીમે ધીમે શરીરને કમરમાંથી આગળ તરફ ત્યાં સુધી ઝુકાવો કે જેથી બહારની હાથની આંગળીઓ અથવા હથેળી પગના પંજાની બાજુમાં જમીનને સ્પર્શ કરે. પગને સીધા રાખો અને નાકથી ઘૂંટણને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને પાદ હસ્તાસન કહે છે. તેનાથી ફાયદા છે પેટ, પીઠ તથા પગના પાછળના ભાગના સ્નાયુ મજબૂત બને છે, પાચન શક્તિમાં વધારો થાય છે અને કરોડ લચીલી બને છે. ચોથી સ્થિતિ છે એનો મંત્ર છે ઓમ ભાનવે નમઃ. જમણા પગને એવી રીતે પાછળ લંબાવો કે જેથી તે પગનો ઘૂંટણ અને પગના પંજાની આંગળીઓ જમીનને અડકેલી રહે. ડાબા પગનો ઘૂંટણ બંને હાથની વચ્ચે ડાબી બગલની પાસે છાતી સાથે લાગેલો રહેશે. કમરને ધનુષ આકાર સ્થિતિમાં પાછળની બાજુ લઈ જાઓ અને માથું પાછળ તરફ ઝુકાવી નજર ઉપરની તરફ રાખવી. બંને હાથની આંગળીઓ જમીનને અડીને સાથે રહેશે. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને ધીમે ધીમે અંદરની તરફ લેવો. આ સ્થિતિને અશ્વસંચાલ આસન અથવા તો એક પાદ પ્રસરણાસન કહે છે. જેના ફાયદા છે છાતી મજબૂત અને સુડોળ બને છે, કબજિયાત અને પાચનને લગતા રોગોમાં રાહત મળે છે અને સર્વાઇકલ સ્પોન્ડિલાઇટ્સને તે રોકે છે. પાંચમી સ્થિતિ છે એનો મંત્ર છે ઓમ ખગાય નમઃ. ડાબા પગને પાછળ લાવી જમણા પગની બાજુમાં રાખો. માથું બંને હાથની વચ્ચે રાખી દ્રષ્ટિ હાથથી 1 ફૂટ દૂર રાખવી. હાથ એકદમ સીધા રાખો. શ્વાસ છોડતા છોડતા અંતિમ સ્થિતિમાં આવો. આ સ્થિતિને દંડાસન કે દ્વિપાદ પ્રસરણાસન કહે છે. ઘૂંટણમાંથી પગ સીધા રાખવા આ પરિસ્થિતિમાં. અને એના ફાયદા છે શરીરના પાછળના ભાગમાં સ્નાયુઓ મજબૂત બને છે અને કબજિયાત તથા પેટના રોગોને તે દૂર કરે છે. સ્થિતિ છઠ્ઠી છે એનો મંત્ર છે ઓમ પુષ્ણે નમઃ. ઘૂંટણને વાળી શરીરને જમીન સાથે લગાડો. અંતિમ સ્થિતિમાં બંને પગની આંગળીઓ, બંને ઘૂંટણ, છાતી, બંને હથેળીઓ તથા દાઢી જમીન સાથે લગાડેલા રાખો. નિતંબ અને કમર જમીનથી થોડી ઉપર રાખો. આ સ્થિતિમાં શ્વાસ અંદર લેવો નહીં. આ સ્થિતિને અષ્ટાંગ નમસ્કાર આસન કહે છે. એના ફાયદા છે હાથ તથા ખભાના સ્નાયુ મજબૂત બને છે અને કરોડની નીચેનો ભાગ મજબૂત બને છે, તેમજ ગળાના રોગો દૂર થાય છે. સાતમી સ્થિતિ છે એનો મંત્ર છે ઓમ હિરણ્ય ગર્ભાય નમઃ. પગના પંજા અને હથેળીને ખસેડ્યા વગર છાતી અને માથાને ઉપરની તરફ ઉઠાવો. હાથને સીધા કરતાં કરતાં શરીરની કમરથી જે ધનુષ્યાકાર બને છે એવી રીતે બનાવો અને આ દરમિયાન તમારી નજર ઉપરની તરફ રાખો. શરીરને ઉપરની તરફ ઉઠાવતી વખતે અને કરોડને ધનુષ્ય આકાર બનાવતી વખતે ધીરે ધીરે ઊંડા શ્વાસ ભરવા. આ સ્થિતિને સૂર્યાસન કહે છે. અને એના ફાયદા છે કરોડ મજબૂત બને છે, થાઇરોઇડ ગ્રંથિને લગતા રોગ દૂર કરવામાં તે મદદ કરે છે. આઠમી સ્થિતિ છે એનો મંત્ર છે ઓમ મરીચયે નમઃ. એમાં નિતંબને ધીરે ધીરે ઉપરની તરફ ઉઠાવો અને માથું બંને હાથની વચ્ચે નીચેની તરફ ઝુકાવો. બંને પગના પંજા, એડી અને હથેળી જમીન સાથે લાગેલા રહેશે. આ સ્થિતિમાં શ્વાસ છોડતા છોડતા અંતિમ સ્થિતિમાં આવો અને આ સ્થિતિને પર્વતાસન કહે છે. એના ફાયદા છે વિદ્યાર્થી મિત્રો, હાથ, ખભા તથા પગના સ્નાયુઓ મજબૂત બને છે અને માનસિક સંતુલન વધે છે. નવમી સ્થિતિ છે એનો મંત્ર છે ઓમ આદિત્યાય નમઃ. આ સ્થિતિ ચોથી સ્થિતિ જેવી જ છે અને ડાબા પગને આગળ લઈ જઈ પંજાને બંને હાથની વચ્ચે રાખો. જમણો ઘૂંટણ જમીન સાથે લાગેલો રહેશે.
કમરથી શરીરને ધનુષાકાર સ્થિતિમાં પાછળની તરફ ઝુકાવો. નજર ઉપરની તરફ રહેશે. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને ધીરે ધીરે અંદર ભરો. આ સ્થિતિને અશ્વ સંચાલનાસન અથવા તો એક પાદ પ્રસરણાસન કહે છે. અને તેના ફાયદા છે, નિતંબ તથા ખભાને તે મજબૂત બનાવે છે અને કંઠના રોગોને દૂર કરવામાં તે મદદ કરે છે. વિદ્યાર્થી મિત્રો, 10મી સ્થિતિ છે અને એનો મંત્ર છે ઓમ સવિત્રે નમઃ. આ સ્થિતિ એ ત્રીજી સ્થિતિ જેવી જ છે. જમણા પગને ડાબા પગની બાજુમાં લાવો. પગ સીધા રાખી કમરથી શરીરને આગળની તરફ ઝુકાવો. માથાને ઘૂંટણની નજીક લઈ જવાનો પ્રયત્ન કરો. આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને પાદ હસ્તાસન કહે છે અને એના ફાયદા છે, માથા તરફ લોહીનું પરિભ્રમણ વધવાથી તેનો વિકાસ થાય છે. 11મી સ્થિતિ છે, એનો મંત્ર છે ઓમ અર્કાય નમઃ. આ સ્થિતિ લગભગ બીજી સ્થિતિ જેવી જ છે. હાથને શરીરની ઉપર લઈ જઈ કમરને શરીરની પાછળની તરફ ઝુકાવો. નજર હાથની આંગળીઓ પર રાખવા પ્રયત્ન કરો. આ સ્થિતિમાં જતી વખતે શ્વાસને અંદર ભરો. આ સ્થિતિને હસ્ત ઉત્તાનાસન કહે છે અને એના ફાયદા છે, સંતુલન શક્તિ વધે છે, યકૃત, સ્વાદુપિંડ અને આંતરડા મજબૂત બને છે. 12મી સ્થિતિ છે, એનો મંત્ર છે ઓમ ભાસ્કરાય નમઃ. આ સ્થિતિ પ્રથમ સ્થિતિ જેવી જ છે અને નમસ્કારની મુદ્રામાં હાથને છાતી સામે રાખી સીધા ઊભા રહો. શરીરને સંપૂર્ણ ઢીલું છોડો અને આ સ્થિતિમાં આવતી વખતે શ્વાસને બહાર છોડો. આ સ્થિતિને પ્રણામાસન કહે છે. ફાયદા છે, આત્મબળ, આત્મજાગૃતિ તથા સર્વાંગી વ્યક્તિત્વ વિકાસમાં તે મદદરૂપ થાય છે. હવે ઊંડો શ્વાસ લઈ મૂળ પ્રારંભિક સ્થિતિમાં આવો. સૂર્ય નમસ્કાર દ્વારા શરીરના તમામ અંગોમાં વારાફરતી 12 સ્થિતિમાં સંકોચન અને પ્રસરણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સૂર્ય નમસ્કારની આપણે સંપૂર્ણ સમજૂતી જોઈ. આ રીતે જો સૂર્ય નમસ્કાર કરવામાં આવશે વિદ્યાર્થી મિત્રો, તો ચોક્કસ શરીરને અને મનને એનો પૂરેપૂરો લાભ મળશે. આવા વિડીયો જોવા માટે વિદ્યાર્થી મિત્રો સંસ્કૃત સવિતા ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અસ્તુ. જય ભારત, જય જય ગરવી ગુજરાત.